સત્યમ પરમ ધીમહિ. સાવધાન થઈ જાજો મારા ભાગ્યવાન શ્રોતાજનો. કોઈ પણ સત્કર્મ કરવા બેસીએ ને ત્યારે અનેક જાતના વિઘ્નો આવે, અનેક જાતના નાના મોટા. આ સર્વને દૂર કરવા માટે મંગલાચરણની જરૂર છે. મંગલાચરણ એટલે કે શું? પરમાત્માના જે સ્વરૂપના જેનું ધ્યાન ધરવામાં આવે ને જે સ્વરૂપનું તમે ધ્યાન ધરી રહ્યા હોય એમાં તમારું હૃદય પીગળે તો સમજી લેજો કે ભગવાન તમને પ્રાપ્ત થઈ ગયા. અરે શાસ્ત્રમાં ત્યાં સુધી પોતે કીધેલું છે કોઈ પણ સત્કર્મ સારું કામ કરીએ ને એમાં વિઘ્ન આવે જ. અરે દેવો પણ એ વિચાર કરે કે આ મનુષ્ય જો કોઈ સારું કર્મ કરશે તો અમારા કરતા પણ ઉચ્ચ પદવી પામશે. અને એનો અનુભવ આપણા પુરાણોમાં છે. કોઈ ઋષિમુનિઓ તપસ્યા કરતા હોય ત્યારે ઇન્દ્રાદિક દેવતાઓ એ તપને રોકવા માટે અનેક પ્રકારના વિઘ્ન નાખે છે, અનેક પ્રકાર. એમાં આવું આપણું આ ભગીરથ કાર્ય નાના મોટા વિઘ્ન આવે. એનું કારણ શું? કારણ કે દેવોને ઈર્ષા થાય છે કે સારું કર્મ કરશું તો ઉચ્ચ પદવી પામશે, છતાં પણ કોઈ વિઘ્ન ન આવે તો વિઘ્નને નાશ કરનારા આપણા 33 કોટી દેવમાંના 2 દેવ છે. એક વિઘ્નેશ્વર ગણપતિ દાદા અને એક સંકટ મોચન મારો હનુમાન દાદા. કોઈ પણ સંકટ આવે તો હનુમાન દાદા હરી લે છે, અને કોઈ વિઘ્ન આવે તો વિઘ્નેશ્વર ગણપતિ. ગણપતિ કેટલા છે? 12. સુમુખ ચદંતસ્વ કપિલો ગજ કર્ણક લંબોદર સેતો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષો ભાલચંદ્ર ગજાનન 12 નામાની ય પઠે શુન્યાદતે.